ત્રીજા અધ્યાયના પાઠનું ફળ મહાત્મા। એક સમયે પાર્વતીજીએ શંકર ભગવાનને કહ્યું, હે પ્રભુ, આપ ગીતાજીના ત્રીજા અધ્યાયનું ફળ કહો। શંકર ભગવાન કહે છે, કૌશિક વંશમાં જળ નામનો બ્રાહ્મણ થયો। તે વિદ્વાન હોવા છતાં ધર્મમાર્ગથી પતિત થયો હતો। એની પાસે હલકા ધંધામાંથી મળેલું ઘણું ધન હતું। ગેરમાર્ગે મેળવેલી લક્ષ્મીની પાછળ આવતા સઘળા દૂષણો એનામાં આવ્યા હતા। શરાબ, જુગાર, વેશ્યાગમન વગેરે દુષ્કર્મોમાં મળેલું સઘળું ધન એણે ગુમાવી દીધું। બધું દ્રવ્યો વેડફાઈ ગયું એટલે એ ચોરી કરવા લાગ્યો। ચોરી કરીને ફરીથી એ ધનવાન બન્યો। કેટલાક લૂંટારુઓએ એની પાસે ઘણું ધન એકઠું કર્યું છે એ જાણ્યું એટલે રાત્રે તેના ઘર પર છાપો માર્યો, તેને મારી નાખ્યો અને સઘળું ધન લઈ ચાલતા થયા। પેલો મૃત્યુ પામેલો જળ બ્રાહ્મણ ભયાનક પ્રેત થયો અને પ્રેત યોનિમાં તેના કર્મના ફળરૂપ દારૂણ દુઃખ ભોગવવા લાગ્યો। એને મોહ નામનો એક પુત્ર હતો। તે વેપાર કરવા પરદેશ ગયો હતો। પરદેશથી તે પાછો આવ્યો ત્યારે એને પિતાના મૃત્યુના સમાચાર મળ્યા। એ સમાચાર સાંભળી પુત્ર મોહ ઘણો દુઃખી થયો। પિતાની પરલોકક્રિયા કરી છતાં પિતાની પ્રેત યોનિમાંથી મુક્તિ ન થઈ। એક દિવસ રાત્રે એ બ્રાહ્મણ પુત્રને ઘરે તેનો એક મિત્ર આવ્યો। સવાર થતાં પેલા મિત્રે સ્નાન સંધ્યા કરી ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો પાઠ કર્યો। એ પાઠ થયો એટલે પ્રેત યોનિ પામેલા મોહના પિતા જળનો ઉદ્ધાર થયો। જળને લેવા વિમાન આવ્યું। દિવ્ય દેહધારી જળ વિમાનમાં બેઠા। પુત્ર મોહે પિતા જળને પૂછ્યું, તમે સાથી પ્રેત યોનિમાંથી મુક્ત થયા? પિતાએ પુત્રને કહ્યું, તારે ત્યાં આવેલા તારા મિત્રે ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો પાઠ કર્યો તે મેં સાંભળ્યું એટલે મારી સદગતિ થઈ। મારો ભાઈ અને બીજા પૂર્વજો હજુ નરકમાં પડ્યા છે। તેમના ઉદ્ધાર માટે તું ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો પાઠ કરી સંકલ્પ કરી તેનું પુણ્ય પૂર્વજોને આપજે તો તેમનો પણ ઉદ્ધાર થશે। આ પ્રમાણે પુત્રને સૂચન આપી જળ વિમાનમાં બેસી ગયો। પિતાના ગયા પછી પુત્ર મોહે ગીતાના ત્રીજા અધ્યાયનો પાઠ કરીને તેના પુણ્ય વડે પૂર્વજોનો ઉદ્ધાર કર્યો। છેવટે પોતાના મિત્ર સાથે તે બ્રાહ્મણ પુત્ર મોહ પણ વૈકુંઠ લોકમાં ગયો।